અરે ફાલ્ગુની તું સમજી જા ને, કેમ સમજતી નથી તું? નથી સમજવું મારે. કહ્યું ને મેં તમને કે હું એ છોકરા જોડે લગ્ન નહીં કરું. હદ છે તારી. હું કેટલા સમયથી એકને એક વાત કરું છું અને આવું ઠેકાણું નહીં મળે. ઠેકાણું શું ઠેકાણું? મેં કહ્યું હતું ને કે હું દેવાંગને પ્રેમ કરું છું, તો શા માટે મારી સાથે આવી જબરજસ્તી કરવામાં આવે છે? હંમેશા લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી નથી હોતો, રૂપિયા પણ જરૂરી હોય છે. મારા માટે તમે નહીં સમજો એ બધી વસ્તુ. મારા માટે પ્રેમ જ જરૂરી છે. મારે રૂપિયાની કઈ પડેલી નથી. રૂપિયા અમે બંને મળીને કમાઈ લઈશું. વારે વાહ, આ લગ્ન પહેલા વાત કરવી હેલી છે, પણ લગ્ન પછી ખબર પડે કે તાવડી તેરવાના માંગે ને ત્યારે કે પ્રેમથી પેટ ન ભરાય, રૂપિયા જોઈ. પ્રેમ માટે છે ને કાંઈ ન જોઈ, પણ ઘર ચલાવવા માટે પૈસા જોઈ. એ બધું અમે જોઈ લેશું. પ્રેમ કર્યો છે ને તો આગળ જતાં જે પણ વીતશે ને અમારા પર, એ બધું અમે જોઈ લેશું. અમે બધું જ વિચારી લીધું છે. એટલે પ્લીઝ મને આ બાબતમાં છે ને વારે વારે ટોર્ચર ના કરો. એટલે મારે ઉપરવટ જઈને તું લગ્ન કરીશ એની સાથે? હા કરીશ, કારણ કે મેં પ્રેમ કર્યો છે ને તો એમાં હું પીછે હાથ નહીં કરું. અને આ અશોકની સાથે લગ્ન કરાવવા માંગુ છું ને, એને નોકરી છે સરકારી, અને સરકારી નોકરીવાળા ક્યારેય દુઃખી ન થાય. પણ એના ઘરમાં જઈને હું દુઃખી રહું એનું કાંઈ નહીં. લે, તને અત્યારથી ખબર પડી ગઈ કે તું એના ઘરમાં લગ્ન કરીને જઈશ ને દુઃખી થશે એમ? હા, કારણ કે હું એને પ્રેમ જ નથી કરતી, તો હું શું કામ ને? એ લગ્ન કર્યા પછી પણ પ્રેમ થાય એવું જરૂરી નથી કે પ્રેમ કર્યા પછી લગ્ન કરો તમે. પણ મને પ્રેમ થઈ ચૂક્યો છે ને હવે મારાથી કોઈ બીજાને પ્રેમ નહીં થાય. હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ, નહીં તો નહીં કરીશ. બરાબર, તો કુંવારી રહેજે. લગ્ન તો તારા છે ને સરકારી નોકરી હશે એની ન્યાજ થશે, અને એ પણ અશોકની સાથે કરાવીને રહીશ. પણ આ મારી લાઈફ છે, એનો ફેસલો લેવાવાળા તમે કોણ? હા, માન્યું કે તમે લોકો મારા મા બાપ છો, પણ આ ફેસલો તો મારો જોવો જોઈએ. આ લગ્ન કરવાનો ફેસલો હંમેશા એક છોકરીનો જોવો જોઈએ. વારે વાહ, આ નાનેથી મોટી 22 વર્ષની મા બાપ કરે દીકરીઓને, અને 22 વર્ષની દીકરીઓ થાય એટલે ફેસલો દીકરીઓને લેવાનો, મા બાપને નહીં. 22 વર્ષની દીકરીઓને ખબર પડે જીવનના ફેસલાની કે માવતરને? તમારે જે બોલવું હોય ને એ બોલો, પણ આ બાબતમાં હું સમજવાની નથી. હું દેવાંગને પ્રેમ કરું છું ને લગ્ન એની સાથે જ કરીશ, નહીં તો હું લગ્ન કરવાની નથી, ભલે કુંવારા રહેવું પડે. ફાલ્ગુની, ગુસ્સો શું કામ કરાવે છે દીકરા? તું સમજી જા ને, અશોકનું ઘર કેટલું સારું છે, વેલ સેટલ છે આખું ઘર, અને ફેમિલીમાં બધા એના મેમ્બરો સારા છે. તું જો તો ખરા એકવાર. મારે નથી જોવું, અને મારે લગ્ન નથી કરવા. કહ્યું ને એકવાર કે હું લગ્ન નહીં કરીશ ને એ મને ચાલશે. વાહ, લગ્ન નહીં કરે ને તો ચાલશે, એટલે મારે શું તને અહીંયા રાખવાની છે? હે, તારે લગ્ન નહીં કરું તો બધા વાત કરશે કે જુવાન છોકરી થઈ અને એની મા એના બાપ એને લગ્ન કરીને વિદાય નથી કરતા. એટલે કે તમને મારા કરતાં બીજાના વિચારો છે કે લોકો શું કહેશે, બધા શું બોલી જશે, સમાજ શું કહેશે, પણ એમ નથી જોતા કે મારી દીકરી શું કરવા માંગે છે. સમાજમાં રહેવું હોય ને તો સમાજને, પરિવારને, કુટુંબને સાથે લઈને જીવવું પડે છે. હા, અને જ્યારે આપણા ઘર પર કંઈ મુસીબત આવે ત્યારે આ સમાજ ક્યાં હોય છે? આવે છે ક્યારેય મદદ કરવા? જો ફાલ્ગુની, એ પ્રશ્ન તારો નથી, સમજી? અને અત્યારે પ્રશ્ન એ છે કે તારે સરકારી નોકરીવાળા છોકરા સાથે લગ્ન કરવાના છે, એટલે ફાઇનલ છે. અને અશોક જેવો છોકરો તને પછી નહીં મળે. નહીં મળશે ને તો ચાલશે, પણ લગ્ન તો નહીં જ થશે. અચ્છા, તમારે લખવું હોય ને તો લખી રાખજો. તારી જીત છે ને? હા, તો સાંભળી લેજે, તું અશોક સાથે લગ્ન નહીં કરે ને તો હું દવા પીને મરી જઈશ. મમ્મી, આ કેવી વાત કરો છો? આ તો ધમકી કહેવાય ને, અને તમારી દીકરીને જ આવી ધમકી આપશો? સમજો ને મારી વાત, હું દેવાંગને પ્રેમ કરું છું, અને આવું નહીં કરો ને પ્લીઝ. બસ મારી આ એક વાત માની લો ને. મેં કહ્યું ને, એ છેલ્લો નિર્ણય છે. હવે તારે વિચારવાનું કે તારે અમારું કહેલું માનવાનું છે કે તારા મનમાં આવે એ કરવાનું છે. મમ્મી, પણ આવું નહીં કરો ને પ્લીઝ. મમ્મી, મારી વાત માનો ને. મમ્મી, હું લગ્ન કરી લઈશ, તમે કહેશો ને ત્યાં. ફાલ્ગુની છેલ્લા
1 કલાકથી આપણે બંને સાથે છીએ, બેઠા છીએ. હું તને ક્યારનો પૂછી રહ્યો છું કે બોલ બકા શું થયું? પણ તું છે કે મગનું નામ મરી નથી પાડતી. હું જાણું છું કે તું કોઈ મૂંઝવણમાં છે, પણ તું કહીશ નહીં તો મને કેવી રીતે ખ્યાલ આવશે કે શું પ્રોબ્લેમ છે? એ જ વિચારી રહી છું કે તને કઈ રીતે કહું. કઈ રીતે શું? ફાલ્ગુની, એવી તો કોઈ બીજી કોઈ વાત નહીં હોય ને કે જે તારી અને મારી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હશે? હા, એવી જ વાત છે. એટલા માટે જ તો હું મૂંઝવણમાં છું કે તને કઈ રીતે વાત કરું અને કઈ રીતે સમજાવું. કોઈ પણ વાત હોય ને દિલ ખોલીને કર. હું છું તારી સાથે. હું તને મદદ કરીશ. બસ બોલ, શું વાત છે? એ જ તો તકલીફ છે કે તું તો હંમેશા મારી સાથે રહેવા તૈયાર જ છે, પણ હવે પછી હું તારી સાથે નહીં રહી શકું. ફાલ્ગુની, આ શું કોયડો માંડ્યો છે? તું સાથે રહીશ, હું સાથે નહીં રહી શકું. મને કંઈ સમજાતું નથી આમાં. તું સરખી રીતે શું કહેવા માંગે છે ને એ કે મને. હું એ જ કહેવા માંગુ છું કે દેવાંગ, આ આપણી છેલ્લી મુલાકાત છે. ફાલ્ગુની, શું વાત કરે છે તું? આવું કેવી રીતે થઈ શકે? છેલ્લી મુલાકાત? અરે ફાલ્ગુની, આ કેવી વાત કરે છે તું ગાંડા જેવી? છેલ્લી મુલાકાત શું કામ? શું થયું? મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે અને મારા મમ્મીએ કોઈ સરકારી નોકરી કરતો છોકરો શોધી રાખ્યો છે. હવે સરકારી નોકરી કરતો છોકરો? અરે પણ શું કામ? તારે કહી દેવાય ને કે તું અને હું આપણે બંને પ્રેમ કરીએ છીએ, એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તને શું લાગે છે મેં આ વાતની જાણ ન કરી હોય, નહીં કહ્યું હોય કે હું તને પ્રેમ કરું છું? તે કહ્યું હોય તો પછી તારા મમ્મી માનતા કેમ નથી? શું પ્રોબ્લેમ છે એમને? પ્રોબ્લેમ એ જ છે કે એમને છે ને સરકારી નોકરી કરવાવાળો છોકરો જોઈએ છે. કોઈ પણ બિઝનેસ કે કંઈ બીજા કામ કરતો હોય ને એવો છોકરો એમને પસંદ નથી. કઈ વાતનું લોજિક છે આ ફાલ્ગુની? મને સમજાતું નથી. તારા મમ્મીને સરકારી નોકરી સાથે એવા તે વળી શું લેવા દેવા છે કે જે હું નહીં પૂરા કરી શકું? મતલબ કે સરકારી નોકરી કરતો વ્યક્તિ વધુમાં વધુ કેટલા કમાઈ લેશે? 60,000, 70,000, 80,000? હું પણ આગળ મારા ધંધામાં જો સફળ થઈશ તો હું પણ એટલા કમાઈ લઈશ. તો પૈસાને અને સરકારી નોકરીને શું લેવા દેવા? મને એ જ નથી સમજાતું. એ જ તો વાત છે. ઘણા સમય પહેલાં પપ્પાએ બિઝનેસમાં બહુ મોટી લોસ કરી હતી અને ત્યારે અમને ઘણું એ નુકસાન થઈ ગયું હતું, ઘણું લેણું એ થઈ ગયું હતું. એટલે મમ્મીના મગજમાં છે ને એ વાત બેસી ગઈ છે. એટલે જ મમ્મી એવું વિચારે છે કે કોઈ સરકારી નોકરી કરતું હોય ને એ છોકરાનું ફ્યુચર સિક્યોર હોય અને એટલા માટે એ મારી સેફ સાઈડ જોઈ છે. સેફ સાઈડ? એ પણ સરકારી નોકરી કરતો વ્યક્તિ એ જ તને આપી શકે, બાકી હું નહીં આપી શકું એમ? એવું નથી. હું ક્યાં કહું છું કે એ વસ્તુ તું નહીં આપી શકે. અને હું કદાચ ત્યાં લગ્ન કરી પણ લઉં ને તો હું તારી સાથે જેમ ખુશ છું ને એમ ત્યાં ખુશ નહીં પણ રહી એ જ શકું. કહેવા માંગુ છું તને કે તારા અને મારા પ્રેમનું શું? સરકારી નોકરી પાછળ તું આ પ્રેમની કુરબાની આપવા તૈયાર થઈ ગઈ? ના, આ સરકારી નોકરી પાછળ નહીં, પણ મારા મમ્મીની જીદની પાછળ. કારણ કે એમને જીદ કરી છે કે જો હું આ લગ્ન માટે હા નહીં પાડું ને તો એ દવા પી લેશે, પોતાને કંઈક કરી બેસશે. અને મારા મમ્મી એટલા જીદ્દીલા છે ને કે હું જાણું છું કે એમને ગુસ્સો આવે ને તો એ કંઈ પણ કરી શકે છે. ઇમોશનલી બ્લેકમેલ કરી રહ્યા છે તારા મમ્મી. તું આ બધી વાતને ગણકાર નહીં ને? કાઢી નાખને તારા મગજમાંથી. પણ મને બીજો વિચાર એ પણ આવે ને કે હું એમની વાત નહીં માનું ને એમણે એવું કંઈક કરી લીધું તો? એક કામ કરું, આંટી ક્યાં મળશે મને? હું વાત કરું એમની સાથે. પ્લીઝ એકવાર વાત કરવાનો મોકો તો આપ. મમ્મી બહાર નીકળે એટલે હું તને ફોન કરું, તું મળી લેજે એકવાર. ઠીક છે, તારી રીતે મમ્મી બહાર આવતા જુએ એટલે મને વાત કરજે. ઠીક છે. હું જાઉં કારણ કે મમ્મીને કહીને નથી આવી. ઓકે, બાય. ટેક કેર. ટેક કેર. બાય. જો આ ઓલું ગલોડિયું કેવું આયલું જાય છે? એ ગલુડિયું મૂક ને તું છે ને પેલા લાવ ચોકલેટ લાવ, સિલ્ક લાવ મારી. સાનું મને રે. સાન મુની રે એટલે? વાહ, એટલે હવે તું મને ચોકલેટ નહીં આપે.
આટલી મોટી વાત થઈ ગઈ અને તું એક ચોકલેટમાં કંજુસાઈ કરે છે. આટલી મોટી વાત એટલે હા હવે એટલી મોટી વાત થઈ જ ગઈ ને. આમ તો મોટી વાત જ કહેવાય. હા પણ કઈ વાત મને તું એ ત્યારે ખબર પડશે ને. લે હવે ભાભી આવવાના છે આ ઘરમાં. ભાભી આવવાના છે પણ ક્યાંક નક્કી થાય તો વાત બને ને. હવે બુદ્ધિ વગર ના પેલી ફાલ્ગુની સાથે જે વાત ચલાવી હતી ને હા. ત્યાંથી હા આવી છે. ત્યાંથી હા આવી. હા અરે. એટલે કહું છું લાવ મારી ચોકલેટ લાવ. તે કહ્યું હતું ને કે આ વખતે વાત ફાઇનલ થઈ જાય તો તું મને ચોકલેટ આપીશ. અરે ચોકલેટ હું પેંડા બરફી તું જી કે ઈ લેતો આવીશ. હા હા અત્યારે તો આ બધું બોલીશ પછી કાલે સવારે મારા ભાભી આવી જશે અને પછી તો બેન ક્યાંય ખૂણામાં પડી હશે. અરે નાના બેન તમ તારે તું માગી હું તને આપીશ. ચોકલેટ કેડબરી પેંડા ક્યાંક ફરવા જવું હોય ને તોય બોલ. વાહ ભાભી આવવાની ખુશીમાં ભાઈ તો બહુ ખુશ થઈ ગયો. હા અરે પણ ક્યારે ફોન ક્યારે આવ્યો? હમણાં જ વાત થઈ. બાએ કીધું મને એટલે હું સીધી તારી પાસે આવી ગઈ. પણ ખરેખર હો આવું ભણતો ત્યારે તુંય મને સમજાવતી જ ને કે ભાઈ ભણ મને તો ઇન્ટરેસ્ટ નહોતો પણ તારા સારું કારણે ને મારા જ્ઞાનનો કોઈને તો ફાયદો થશે મારી આવનારી ભાભીને. બસ હું આ ભાભી ને ભાઈ ની હું બધી વાતો કરો છો. કાઈ નહીં એ તો ખાલી એમ જ ભાઈને કહેતી હતી કે ભાભી આવવાના છે. અરે પણ એમાં એને હેરાન હું કામ કરે છે? લે બોલો કાલ સવારે એની ઘરવાળી આવીને એને હેરાન નહીં કરે તો અત્યારે હું એ લાભ લઈ રહી છું. કાલે સવારે ભાભી આવશે એટલે એ લાભ લેશે. આજે મારો વારો. આ પણ ખરેખર હો આવી છોકરી મારા જીવનમાં સાચું કહો છો? એ છોકરીને મેં જ્યારથી જોઈ હતી ને ત્યારથી મનમાં વસી ગઈ હતી અને એમ થતું હતું કે એ છોકરી મારા ઘરમાં વહુ બનીને આવે ને ઓહો ભાગ્ય મારા. પણ બા જોવા ગયા ત્યારે મને લાગતું નહોતું કે નક્કી થાય. પણ જો તું કેમ પસંદ આવ્યો એ ખબર છે? હા કેમ? તું એમ નહીં એમ હતો કે તું બહુ રૂડો રૂપાળો છે એટલે પસંદ આવ્યો. એ તને પસંદ કરવા માટે આ તારી સરકારી નોકરીનો આભાર માન. અરે સરકારી નોકરીનો તો આભાર માનું જ છું પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર. મારા કરતા દામિનીનો માન. એનો તો એને બહુ દોડા દોડી કરી છે હો તારા માટે. સાચી વાત છે. છોડો ને બધું હવે જે થઈ ગયું એ જવા દો. પણ હું તો ખુશ છું કે બસ હવે ફટાકથી છે ને આપણે મુહૂર્ત જોડાવી લઈએ ને લગ્નની તારીખ લઈ લઈએ. હા સાચી વાત છે. હું કહું એનો નંબર જોઈએ તો કેવી રીતે મળી બસ હો ધીરા ખમું. એટલે હા આપણે ઉતાવળે આંબા નથી પકવવા. અરે કોને બેટા? બાપ જોયું કેવો શરમાઈ ગયો. હા તો તું હું નંબર આપે ને ફોન કરી છે ને હેલો કેમ છો પણ એવું બધું એની- ન બોલતો. હું તો પેલા એ જ વિચાર કરું છું કે એની યારે પહેલી વાર હું કેવી રીતે વાત કરું. આપણે એટલે જ નંબર નથી દેવો ચકુ દેવો જ નથી. એટલું તો છે ને છોકરીઓ ના શરમાય જેલો તું શરમાય છે ને બ્લશ થાય છે. સાચી વાત. કાંઈ નહીં હું જાઉં. ના બેસ ને થોડી વાર ભાભીની વાતો કરીએ. હવે તો એની હારે ડાયરેક્ટ પછી વાત કરી કે એ ના હોય એમને એમ નથી જવાનું. હું ત્યાં નથી જાતો. મારો મિત્ર નિલેશ સમજો એની ખુશી વ્યક્ત કરવા જઈ રહ્યો એ છે. નિલેશ પાસે હમણાં નથી જવાનું. પેલા મારી છોકરીને કેડબરી દે. હા તો લેતો આવું. સાવ ગાંડો છે. તો હું બા હું શું કહું છું ખબર છે? ભાઈ હમણાં આવે ને તો એને થોડુંક હેરાન કરીએ. ઈ તારે કરવાનું. તું બેન છે ને એટલે તમારા બંનેનું વાલ દેખાય મને. હું કરું ને તો એમ કે જાવ ને હવે તમે. ઝટ જાઓ નવો સત્સંગ પૂરો થઈ જાય. મીનાબેન કહે કે હજી કેમ ન પોઈગા ભગવાન જલ્દી જાઓ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું કોણ બેટા? તમે નહીં ઓળખતા હોય પણ એકચ્યુઅલી આ સોસાયટીમાં નવો રહેવા આવ્યો છે કે શું? તમારી દીકરી ફાલ્ગુનીનો ફ્રેન્ડ. જો કે ફ્રેન્ડ નહીં પણ પ્રેમી કહી શકાય. એટલે તું ઈ છે કે જે મારી ફાલ્ગુની પ્રેમ કરે છે? આંટી
જો અમે લોકો તમને વાત કરવાના જ હતા, પણ બન્યું એવું કે અમે લોકો તમને વાત કરીએ, અમારા એડજસ્ટમેન્ટમાં આવીએ એ પહેલાં તમે ફાલ્ગુનીના લગ્ન કોઈ સરકારી નોકરી કરનારા વ્યક્તિ સાથે ગોઠવી દીધા. હા, ગોઠવી દીધા તો રિક્વેસ્ટ કરવા આવ્યું છું. તમારી દીકરી ત્યાં એ વ્યક્તિની સાથે ખુશ નહીં રહી શકે. જો તું જે હોય ઈ, પણ મારી દીકરી ક્યાં ખુશ રહે, મારે એના લગ્ન કોની સાથે કરવા, એ બધી મને ભાન છે. અને વાત ગઈ હાલ, મારે એની હારે લગ્ન નથી કરાવવા. તું મને એક સવાલનો જવાબ આપીશ? હા બોલો ને. તારે સરકારી નોકરી છે? નથી સરકારી નોકરી મારી પાસે, પણ છતાંય મારી પાસે નાનકડો એવો ધંધો છે પોતાનો. નાનકડો ધંધો મંદી આવે ને તો ટળી જાય છે, અને સરકારી નોકરી એવી છે કે ક્યારેય સરકારી નોકરીમાં મંદી આવતી જ નથી, અને ઘરનું તંત્ર ચાલ્યા કરે છે. પ્રેમથી પેટ ન ભરાય, આ પૈસો હોય ને તો પેટ ભરાય. આ સવાર પડે સાંજ પડે લગ્ન પછી છે ને તાવડી 13 વાના માંગે, એક હાંધો તો 13 તૂટે. સાચી વાત છે આંટી, તમે જે કહો છો એ મારા માન્યમાં આવે છે કે તમે તમારી દીકરી માટે સિક્યોરિટી જોઈ રહ્યા છો, અને આમ પણ પ્રત્યેક મા બાપે જોવી જ જોઈએ. પણ એનો મતલબ એ નથી ને કે એના એ સિક્યોરિટીના આ નિર્ણયની અંદર આપણે આપણી દીકરીને જ હોમી નાખીએ. તમને ખબર છે ફાલ્ગુની મારા વગર નહીં રહી શકે, અને આમ પણ મારું જીવન પણ એના વગર કંઈ નથી. જો આંટી, અમે બંને સાથે રહીશું તો એકબીજાને સમજીએ છીએ આટલા જો વર્ષોથી. છોકરા, આજ પછી છે ને આ વાત ક્યારેય તારા મોઢે ન આવી જોઈએ કે તું મારી દીકરીને ભૂતકાળમાં પ્રેમ કરતો હતો. હવે આ વાતને તું અહીંયા જ મુલતવી રાખ તો બહુ થઈ ગયું, સમજો? ઓકાત છે નહીં અમારી સામે ઊભું રહેવાની, અને પાછો પ્રેમનો દીકરો થાય છે. આંટી, ધીમે ધીમે વાત કરો ને, આપણે બહાર ઊભા છીએ. ના ના, સોસાયટીમાં ખબર પડે કે મારી દીકરીને એક આવા તત્વ અહીંયા આવીને હેરાન કરે છે. આવારા નથી હું, હું પણ ભણેલો ગણેલો અને ઇજ્જતદાર વ્યક્તિ જ છું. તો અને મેં પછી? તમારી દીકરીને જો ફસાવી હોત ને તો આવી રીતે તમને મળવા હા તમારા ઘર સુધી ના પહોંચત. હું કંઈ ખોટું કરવા નથી માંગતો, અને તમારી દીકરીની પાસે કંઈ ખોટું ખરાબવાય નથી માંગતો. નકરે હું એને સલાહ સૂચન આપી શકત ને કે ચાલ આપણે ભાગી જઈએ, ભાગીને લગ્ન કરી લઈશું, પણ મેં એવું નથી કર્યું. કારણ કે કદાચ એવું વિચારે ને તો તાર ટાંટિયા પણ ભાંગી જાય, અને આખી જિંદગી જેલમાં ચક્કી પીસાવું તને. આંટી, મારે મારું જીવન પણ નથી બગાડવું અને તમારી દીકરીનું પણ જીવન નથી બગાડવું. એ તમારી સાથે સીધી રીતે વાત નહોતી કરી શકતી, એટલા માટે હું આવ્યો છું. પ્લીઝ આંટી, આવી રીતે તમે તમારી દીકરીની જિંદગી બરબાદ ના કરો ને. એવા ઘણા બધા સમાજમાં ઉદાહરણો છે કે જે લોકો પૈસા માટે થઈને દીકરીને આપે તો જે સામેવાળાના કરે, પણ પછી એક સમય એવો આવે છે કે જ્યારે નથી તો સામેવાળો વ્યક્તિ એને પ્રેમ કરતો, કે નથી આપણી દીકરી કોઈ વ્યક્તિને ચાહી શકતી. તારું ભાષણ પૂરું થયું એટલે તું મને આ ભાષણ આપવા આવ્યો હતો? અને કોને પૂછીને તું આ સોસાયટીમાં ને અમારી શેરીમાં તું પગ મૂક્યો? આજ પછી આ શેરીમાં તે પગ મૂક્યો છે ને તો યાદ રાખજે, કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખવું. નીકળ અહીંયાથી. પ્લીઝ સમજો ને તમે, હું ફાલ્ગુનીના માટે કહું છું. એ નહીં જીવી શકે, એ આ આઘાતને સહન નહીં કરી શકે, અને બને એવું કે કાલે ઉઠીને એને કંઈ થાય તો હું સૌથી હું મોટો છું. પાપી ગણાઈશ. એને કંઈક થશે ને તો હું બેઠી છું. એની મા અને બાપ બે જીવતા બેઠા છે, સમજો? ઓકાતમાં રહીને હંમેશા વાત કરાય અને પોતાને હેસિયત પ્રમાણે રહેવાય, પ્રેમ કરવામાં પણ. નીકળ અહીંયાથી. આવી ગયો તેમાં મારી દીકરીને પ્રેમ કરવો ને એને લગ્ન કરવા છે. શું? પણ કેવી રીતે? અને તમે મને અત્યારે ફોન કરો છો? બુદ્ધિ છે કે નહીં તમારામાં રમેશભાઈ? પહેલા ફોન ના કરાય? હવે કેવી રીતે હેન્ડલ કરવાનું? ઠીક છે, તમે ફોન રાખો અને આ બધું પતાવો. શું થયું બેટા? અને આટલી બધી ગુસ્સામાં કેમ વાત કરતી હતી? બા, ભાઈને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. કેમ?
એણે શું કર્યું? ભાઈની ઓફિસમાં છે ને એન્ટી કરપ્શનની ટીમ છે ને એને રેડ પાડી દીધી છે. ત્યાં બધું ચેકિંગ ચાલી રહ્યું છે. ફાઇલ્સ ને એવું બધું ચેક કરે છે ત્યાં. હા તો એ આખો સ્ટાફ હોય ને એમાં તારા ભાઈને જ કેમ લઈ જાય? કારણ કે નામ ભાઈનું આવ્યું છે. ભાઈને લઈ ગયા છે અને એમના ઓફિસમાં પેલા રમેશભાઈ છે ને એમનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે અહીંયા તો ચેકિંગ આવ્યું જ છે, અહીંયા ચેક કરે છે, તમારા ભાઈને લઈને ગયા છે અને બની શકે કે તમારા ઘરે પણ રેડ પડી શકે. ઓહ, તો હવે છેલ્લી ઘડી આપણે કેમ દોડાદોડી કરશું? એ જ શું ને. કરવાનું? ભાઈને ફોન કરો. એને નહીં ઉપાડવા દે. બંધ જ હશે એનો ફોન. ફોન બંધ આવે છે. એને પકડ્યો હોય ને એટલે એનો ફોન પહેલાં લઈ લે અને સ્વિચ ઓફ કરી નાખે. હવે શું કરીશું બા? રમેશભાઈ કહેતા હતા કે તમારા ઘરમાં જે પણ ફાઇલ્સ હોય, દસ્તાવેજો હોય, સોનું ને કેસ જે પણ જેટલું પડ્યું હોય ને એ બધું સગે વગે કરી નાખજો. પણ બેટા અત્યારે હવે છેલ્લી ઘડીએ એ બધું ઘરમાં તો એ લોકો બધું ફેંદી વળશે ત્યાં સુધી કે ગાદલાને ઓશિકાઈ બધા ફાડી નાખશે. આપણે છેલ્લી ઘડીએ આ બધું છુપાવવા ક્યાં જાશું? એનો પ્રશ્ન નથી, એ તો ગમે એમ કરીને છુપાવી દઈશું. ઘરમાંથી લઈને કોઈક બીજાના ઘરે મૂકી દઈશું. પણ આજુબાજુમાં બધાને ખબર પડશે ત્યારે શું થશે? હા ભાઈ જરીક ધ્યાન ન રાખી શકે. પણ હું એમ કહું તું મને થોડુંક સમજાવી શકે કે એ બીજા કોઈને નહીં ને એને જ કેમ લઈ ગયા? એના પર જ કેમ શંકા આવી? બા અજાણ ન બનો. તમને ખબર છે કે ભાઈને શું કામ લઈ ગયા છે? હા પણ મને ખબર જ છે કે એ કંઈક કાળું ધોળું કરે જ છે અંદર રહીને, પણ એને એટલું છુપાવતા ન આવડે કે એ એટલું સમજી ન શકે. આ આટલા બધા જો બધાય કાંઈ ને કાંઈ તો કરતા જ હશે પણ આપણા આસકાને એટલી ભાન ન પડે. બા ક્યારે શું થવાનું છે કોઈને થોડી ખબર છે. અને આવા બધામાં બહુ ધ્યાન રાખવું પડે. આમાં છે ને કોઈક અંદરનું જ વ્યક્તિ હોય જેણે આ બધી ઇન્ફોર્મેશન આપી હોય. બા ભાભી ઘરે છે, એનું શું કરીશું? હા એને કેમ કહેશું આપણે? અને એને જો ખબર પડશે તો એ બધી વાત એના પિયર થશે વાત, અને એમ કરતાં બધે વાત ફેલાઈ જશે અને પછી બધે આપણું થૂતું થશે. ના ના એવું નહીં થાય. હજુ ભાઈને લગ્ન થયા એને 3 મહિના માંડ થયા છે. ત્યાં આવું બધું ના ના કંઈક વિચારવું પડશે બા. એક કામ કરીએ, એને પિયર મોકલી દેવી છે. શું બહાનું દઈને મોકલશો? પિયર ના મોકલી શકાય. તો ક્યાંક બહાર? ખબર નથી પડતી. બહાર મોકલવા માટે કંઈક બહાનું તો જોશે ને. છોડો ને ભાભી હારે તો હું નિપટી લઈશ. એમને કોઈને કોઈ બાને ઘણી બાર મોકલી દઈશ. પણ આ અશોકને હવે કેમ છોડાવો ને? એ વધારે વખત ત્યાં ફસાઈ ગયો તો મને એ ચિંતા થાય છે કે જો એ લોકો ભાઈને વધારે રાખશે તો આપણે ભાભીને શું જવાબ દઈશું? એને એના પિયરિયાય આ તો 2 દિવસ નહીં થાય ને જોજે ને તું ઉધઈની જેમ બધું ફેલાઈ જાય કે આના ઘરમાં આમ થયું, અને આજુબાજુવાળા પૂછે કેમ અશોકભાઈ નથી દેખાતા? જવાબ હું દેવું બધાને? બહુ કરી આ તો. એ બધું છોડો. ભાઈ તમને જે લાસ્ટ ઘરેણા આપ્યા તે તમે ક્યાં મૂક્યા છે? એ છે અંદરનું ઓશિકાનું કવર છે ને એમાં મૂક્યા છે. ઠીક છે, હું એ પણ સગે વગે કરી નાખું. પણ ક્યાં કરીશ તું? અને જ્યાં મૂકવા જાય ત્યાં 4 સવાલ નહીં થાય? કંઈક તો થઈ જશે બા, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે કંઈ જ થયું નથી, જેમ હતું એમ જ છે. કોઈ પણ કાંઈ પૂછે ને તો જવાબ નથી આપવાનો. ઠીક છે? હા, અને મને તો એ ખબર નથી પડતી એ જે રેડ પાડવા આવે એ કેવા વેશમાં આવે? એ લોકો પૂછે જ મારે. અને એ મને ખબર છે આ બાજુવાળા શાંતાબાન ત્યાં પડી હતી ત્યારે એવા ઊંધા અવળા સવાલ પૂછે ને કે તમારે સાચું બોલવું જ પડે. તમે ક્યાં સુધી એ બધું છુપાવો? મેં કહ્યું ને એવું કરવાનું છે તમારે. તમારે ખાલી એક જ જવાબ આપવાનો છે, મને કાંઈ ખબર નથી. ઠીક છે? પછી એમ કહેશે ઘરમાં રહ્યો છે ને તમને કાંઈ ખબર નથી. એટલું ના કહી શકો બા કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારો દીકરો છે, શું કરતો હોય મને શું ખબર? તમારે જે પણ પૂછવું એની મારા દીકરાને પૂછી લેવાનું, મને કાંઈ નહીં પૂછવાનું. મને આમાં કંઈ ટપો ના પડે, કારણ કે જો બોલવામાં કંઈ પણ ફેર પડી ગયો ને તો તરત પકડી પાડશે. ના ના બધું તે સગે કીધું એમ હું એમ જ કહીશ કે મને નથી ખબર. હું સગે વગે કરી નાખું.
અરે આ તો નહીં એવી ઉપાધિ આવીને પડી. ક્યાં મુકાઈ ગઈ મારી ઇયરિંગ્સ? શું કરો છો ભાભી? અરે જો ને બેનબા, આ મારાથી ઇયરિંગ્સ કશે મુકાઈ ગઈ છે, મળતી નથી. કંઈ વાંધો નહીં, છોડો ને. ફ્રી હતા? હા બસ જો હમણાં જ બધું કામ પતાવ્યું. વેરી ગુડ. તો એક કામ કરો, આ છે ને ઘરનો થોડો સામાન લાવવાનો છે, તો તમે લઈ આવો. ને કાલે તમે કહેતા હતા ને કે તમારે થોડી ઘણી વસ્તુઓ લેવા પણ જવું છે, મોલમાં જવાનું હતું. હા તો એ પણ લઈ આવો આજે. હા, તો એક કામ કરો ને, આપણે સાથે જઈએ. ના, મારે તો કામ છે એટલે તમે એકલા જઈ આવો. તો એક કામ કરું, અશોક આવે ને ત્યારે એમની જોડે જઈશ. ભાઈ તો નહીં આવે. ભાઈ તો નહીં આવે એટલે શું બોલો છો તમે? નહીં આવે એટલે કે એને છે ને થોડુંક ઓફિસમાં કામ આવી ગયું છે ભાઈને. એનો હમણાં જ મને ફોન આવ્યો. એ કહેતો હતો કે આજે એને કામનો લોડ બહુ વધારે આવી ગયો છે, ચેકિંગ આવ્યું છે ને એટલે. ચેકિંગ? શેનું ચેકિંગ? મને કંઈ સમજ નથી પડતી. ઓડિટ આવ્યું છે ને. ઓડિટ આવ્યું છે ને એટલે એને ત્યાં રહેવું પડશે ને કદાચ રાત્રે આવવામાં લેટ થઈ જાય ને કદાચ તો રાત્રે ન પણ આવે. પણ અત્યાર સુધી તો એવું નથી બન્યું, એટલે કે ક્યારેય લેટ પણ નથી આવતા, અને રાત રોકાવાની વાત તો એમાં એવું છે કે ભાઈ છે ને એના જે ઉપરી અધિકારી હતા ને એ એમની બદલી થઈ ગઈ છે. એમની બદલી થઈ ગઈ છે ને એટલે જે નવા સર આવ્યા છે ને એ બહુ સ્ટ્રિક્ટ છે, તો ભાઈને ઓવરટાઈમ કરવો પડે એમ છે. એટલે પણ તમે એ બધું મૂકો ને, ભાઈએ તમને કાર્ડ આપ્યું છે કે નહીં? નહીં, એ ન વાપરતા, હું તમને અલગથી કેશ આપું છું. એ કેશ લઈને તમે જાઓ, તમારે જે લેવાનું છે ને એ લઈ લો અને આરામથી આવજો. અને પછી તમને એવું લાગે ને કે તમને તમારા મમ્મીની એ યાદ આવે છે તો ત્યાં આંટો મારતા આવજો. એ વાત તો બરાબર, પણ અશોકે મને જાણ નહીં કરી કે એની ઓફિસમાં આવી રીતે બધું ચેન્જીસ થયું છે અને આવું સ્ટ્રિક્ટ એટમોસ્ફિયર થઈ ગયું છે. ફોન કર્યો તો તમને? એ પણ એને મને કહ્યું કે મેં ફાલ્ગુનીને ફોન કર્યો હતો પણ એનો ફોન લાગતો નહોતો, એટલે ભાઈએ મને ફોન કર્યો અને કીધું છે કે હું તમને જાણ કરી દઉં, અને કદાચ બની શકે તો એને કામથી બહારગામે જવાનું થાય. અશોકને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? આમ તમે થોડા અચકાઈને બોલો છો એવું કંઈ? ના ના, તો મારું ગળું દુખે છે ને એટલા માટે થોડુંક શરદી જેવું લાગે છે. હા, પણ આમાં પેલું કરિયાણાની વસ્તુ એડ કરી દીધી છે કે? હા હા, તમારે જેટલી જે વસ્તુ લાવવાની હોય ને બધી જ લઈ આવો ને તમારે એકલા જ જવું પડશે. હા, પણ હું એકલી કઈ રીતે જાઉં? તમને તો ખબર છે ને, આ પરણીને આવીને પછી કશે હું એકલી નથી જતી. આ તમે જોડે હો કાં તો અશોક જોડે હોય. એક કામ કરીને આ બધી વસ્તુ લેવા કાલે જઈશું. આ તમે ફ્રી હોવ ને ત્યારે જઈશું. કાલે ફ્રી નથી. મારે કોલેજનો જે એક નવો પ્રોજેક્ટ છે ને એની તૈયારી કરવાની છે, તો એ સામાન લેવા માટે જ અને પ્રોજેક્ટ કેવી રીતે કરવો ને તો એના ડિસ્કશન માટે હમણાં જ મારા ફ્રેન્ડને મળવા જઉં છું. એટલે કાલથી એ પ્રોજેક્ટ ચાલુ કરીશું ને અમે, એટલે તમારે એકલે જવું પડશે. એમાં શું થઈ ગયું ભાભી, તમે એટલા મોટા થઈ ગયા છો, તમે હવે એક શોપિંગ કરવા ના જઈ શકો? એનો સવાલ નથી, પણ આમ એકલા એકલા બધું સામાન લેવા જવું કંટાળો આવે. આમ તમે જોડે હો ક્યાં તો અશોક જોડે હોય ને તો સારું લાગે. અને તમે જ કીધું ને આ તમારે પ્રોજેક્ટ માટે પણ બધી વસ્તુ લેવાની છે, તો એક કામ કરીએ, પહેલાં તમારા પ્રોજેક્ટ માટે બધી વસ્તુઓ લેવા જઈએ અને પછી આપણે આ બધો સામાન લેવા જઈશું. અને ચિંતા નહીં કરો, કાલથી તમે જે પ્રોજેક્ટ ચાલુ કરવાના હોય ને તો તમારા ફ્રેન્ડ લોકોને અહીંયા જ બોલાવી લેજો, એટલે હું પણ તમને મદદ કરીશ. એ બધું અમારું નક્કી થઈ ગયું છે ભાભી. તમને બહુ પંચાયત છે, કહ્યું ને તમને એકવાર તમે જાવ એમ ખબર નથી પડતી. એટલે કે આ બધું અમારું પ્લાનિંગ થઈ ગયું છે ને, એટલે તો તમે છે ને તમારી રીતે શોપિંગ કરી આવો. 2-3 જોડી કપડાં મારા તરફથી એ લઈ લેજો. હા ઠીક છે, જાઓ, તમારા મમ્મીને મળતા આવજો, સારું લાગે તો. જાઓ. માણ ગયા. હાય દોસ્ત, આવી ગઈ તું? કેમ છે દેવાંગ? ફાઇન. તારી લાઈફ કેમ છે? આઈ થિંક તું કંઈક ટેન્શનમાં છે અને એટલા માટે જ તે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો છે. બોલ, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એવી તો કાંઈ નથી, પણ આ 3 મહિનામાં છે ને ક્યારેય મેં મારા ઘરવાળાનો મતલબ
સ્વભાવ આ રીતનો નથી જોયો. આજે છે ને દામિની બેને મને લિસ્ટ આપીને ઘરની બહાર મોકલી આપ્યા અને એમને ખબર છે કે લગ્ન પછી હું ક્યારેય એકલી કશે બહાર નથી જતી. અને બીજી વાત એ કરી કે અશોક પણ આજે ઘરે નથી આવવાના. અશોકનો ફોન પણ નથી લાગતો. એમણે કહ્યું કે એ કંઈક મિટિંગમાં છે અને બધું કંઈ ઓડિટવાળું કામ છે. પણ અશોક મને ફોન કરીને તો જાણ કરી શકે ને. કૂલ ડાઉન. અરે દોસ્ત, એવું પણ થઈ શકે ને કે હકીકતમાં તારા હસબન્ડને કોઈ એવું કામ હોય કે જ્યાંથી એ ના આવી શકતા હોય. એ વાત તો આમાં ચિંતાનો કયો વિષય છે? મને તો એ જ નથી સમજાતું. ચિંતા એટલા માટે થાય છે કે દામિની બેન છે ને કંઈક છુપાવતા હોય ને એવું લાગતું હતું. કારણ કે એમના ચહેરાના ભાવ, એક્સપ્રેશન, એમને બોલવા પરથી તો મને એવું જ લાગતું હતું કે કંઈક તો ગડબડ છે અને એ લોકો મને કહેવા નથી માંગતા. ગડબડ મતલબ કયા વિષયની ગડબડ અને શેની? તને જેના ઉપર જે કે પણ ડાઉટ્સ હોય એની મને વાત કર તો મને ખબર પડશે. જો મને એવું લાગે છે કે અશોકની ઓફિસમાં કંઈક થયું છે. કંઈક એવું બન્યું છે કે જેના લીધે અશોક ઘરે આવી શકે એમ નથી. જો કે દામિની બેન તો મને બાનું કરે છે કે એ બહારગામ જવાના છે, એમને કંઈ બહારગામ જવું પડે એવું છે. પણ મને એમની વાત માન્યમાં નથી આવતી. અચ્છા, મતલબ કે એવું સમજાય છે મને કે અત્યારમાં તારે કદાચ આઈ થિંક તારે એ જાણવું છે કે તારા હસબન્ડ કઈ જગ્યાએ છે, કઈ પરિસ્થિતિમાં છે અને શું માહોલ છે કે જેનાથી કદાચ આવી બધી પરિસ્થિતિ સર્જાણી છે. હા એ જ. કારણ કે હું ડાયરેક્ટલી તો ઓફિસ ના જઈ શકું તો ને. પછી એક કામ કરને, તારા હસબન્ડના કોઈ મિત્ર હોય, એના આજુબાજુના કોઈ વ્યક્તિ કે જેમની સાથે વાત થઈ શકે એમ હોય, એમની સાથે વાત કરીને પૂછી લે કે ઓફિસમાં આજે શું બન્યું છે. એકચ્યુઅલીમાં છે ને અત્યાર સુધી મને ક્યારેય કોઈની જરૂર નથી પડી. અશોકને એક ફોન કરું ને એટલે મને બધા જ જવાબ મળી જતા હતા. એટલે મેં કોઈ બીજાનો નંબર નથી લીધો. અને એ ઓફિસમાં કોની સાથે બેસે છે, શું વહીવટ કરે છે ને એની મને કશી એ જાણ નથી. તો પછી જો આ બધી ઘટનાની જાણ ત્યારે જ થાય કે જ્યારે આપણે એમના સુધી પહોંચીએ. હું તારી મદદ કરીશ, ટેન્શન ના લે. હા, તારા હસબન્ડને કંઈ નહીં થાય. કદાચ કોઈ મુશ્કેલીમાં હશે તો આપણે સાથે મળીને એમને બહાર લાવીશું. મને પ્રોપર એમની ઓફિસનું એડ્રેસ મળી શકે કે કઈ જગ્યાએ કયા સરકારી દફતરમાં એ કામ કરે છે? હા, હું તને હમણાં જ બધું વોટ્સઅપ કરું. સ્પેશિયલી તને મળવા માટે એટલે જ બોલાવ્યો કે તું જઈને આ બધી તપાસ કરે. કારણ કે હું તો હમણાં નહીં જઈ શકું ત્યાં. પણ તું જઈને બધી ઇન્ફોર્મેશન લઈ આવે ને તો લઈ આવીશ, ટેન્શન ના લે, હું લઈ આવીશ. પણ તારી જાણમાં આની પહેલાં આવું ક્યારેય થયું છે? નથી બન્યું. એટલે જ તો મને ડર લાગે છે કે કંઈક ઊંધું ચતું ના થયું હોય. ના કે ના, કંઈ ટેન્શન ના લે, કંઈ ઊંધું ચતું નહીં થાય અને નહીં જ થયું હોય. ભગવાન ઉપર ભરોસો રાખ કે બધું બરાબર નીકળે. હા, હું પણ પ્રયત્ન કરું છું કે આ સરકારી ઓફિસમાં જાઉં અને જઈને બધું સરખી રીતે ચેકઅપ કરું, જેથી મને પણ ભાળ મળે કે શું છે શું નહીં. હું જે કંઈ પણ હશે તને વોટ્સઅપમાં અપડેટ આપી દઈશ કે એકચ્યુઅલી તારા હસબન્ડને શું થયું છે, કોઈ તકલીફમાં તો નથી ને? હા, જો ઠીક છે. દોસ્ત, મેં પણ તને ક્યારેય તકલીફમાં જોઈ નથી. પહેલી વાર હું પણ તને આવી રીતે તકલીફમાં જોઉં છું, અને પણ કોઈ એવા વ્યક્તિ માટે ચિંતા કરતા કે જે તારું પોતાનું છે. ચિંતા ના કર, ગમે એમ તોય મિત્ર છું તારો. ચાલ, થઈ જશે, હિંમત રાખજે. થેન્ક યુ. અરે, દોસ્તીમાં નો થેન્ક્સ એન્ડ નો સોરી. ચાલ, ખુશ રહેજે. હું જાણ કરીશ તને. હા, હું પણ ઘરે જાઉં. ઓકે, જલ્દી પહેલા વોટ્સઅપ કરતો એડ્રેસ. અચ્છા, રાઈટ. આવી ગયું ને? સિલ્વર સ્ક્વેર રોલ પ્લાઝા. કાંઈ નહીં, હું પહોંચું છું. હા, ઠીક છે. ફોન કરીશ. હા હા, બાય. વેવાણ, અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો બેસો. બહુ વખતે આવ્યા હો તમે તો. તો આમ તમારી તબિયત પાણી તો સારા છે ને? સારા છે, પણ આ જો હમણાં વાતાવરણ છે ને તો થોડીક શરદી ને એવું લાગે છે. માથું બાથું દુખ્યા કરે. વેવાણ, આ સત્સંગમાં આવવાનું હતું ને
તો વળી મને એમ થયું કે લાવો મારી દીકરીને મળતી આવું અને વળી સત્સંગમાં જાતી આવું, એટલે એક દોરે બે કામ થઈ જાય. સારું થયું ને આવ્યા તો, બાકી આ સત્સંગને બાને આવ્યા, બાકી ક્યાં તમે દેખાવે એવા છો? જો વેવાણ, એકવાર દીકરીને વળાવી દઈએ ને પછી માવતરે દીકરીનો મોહ ન રાખવાનો હોય, અને વારંવાર અહીંયા આવીએ તો સારું પણ ન લાગે. એ વાત સાચી, પણ હજી તો 3 જ મહિના થયા છે એટલે તમે આવ્યા. બાકી બહુ જૂનું થઈ જાય તો એમ થાય કે હવે દીકરી સુખી છે એટલે નથી જવું. હા, એ વાત સાચી હો. અને આમ પણ મેં મારી દીકરીને તમારા ઘરનું સારું ઠેકાણું જોઈને જ પરણાવી હતી. હા, સુખી છે હું ઈ. આ દામિની અને મારી દીકરી છે ક્યાં, એને મળવા આવી અને એ જ નથી દેખાતી. બોલો. એ લોકોને કાંઈક શોપિંગ કરવું હતું તો આજ બપોરના મંડાણા હતા 2 જણા કે અમે જઈએ. મેં કીધું 2-4 દી પછી જાજો ને, તો કે ના બસ આજે જ જવું છે. મેં કીધું તો જાઓ. લો એટલે કરો વાત. અરે મારી દીકરીને હું મળવા આવી અચાનક, મને એમ હતું કે એને સરપ્રાઈઝ આપું, પણ મારી બેટી છે જ નહીં. અને ખરેખર આ તમે શોપિંગની વાત કરીને તો મને બહુ આનંદ થયો. હે નકર અત્યારની સાસુ કોઈ વહુને શોપિંગ કરવા લઈ જાય? જો હવે છે ને, હવેની સાસુઓ આગળના જમાના જેવી નથી. બધી આમ બસ વહુઓ સુખી રહે એમાં જ હમજતી હોય. એટલે આજે લેવા જવું કે કાલે લેવા જવું, ભલે ને જાતી. ઉપર હું ફાલ્ગુનીને ફોન કરું ક્યારે આવશે. આ ફોન પડ્યો અંદર, તમે ફોન કરીને કરશો શું? એટલે કરો વાત. આ છોકરીનું પહેલેથી આવું ઠેકાણું છે. આ પિયરમાં હતી ને તોય તેની બેનપણીને ક્યાંક ફરવા જાય તો ફોન લઈને જ ન જાતી. હજી નથી સુધરે અહીંયા આવીને. હા, ઈ તો નહીં, પણ મારા વાળી નથી લઈ ગઈ. બેવના પડ્યા છે અહીંયા. એટલે હવે મારે જો એને કેવું હોય, કંઈક મંગાવવું હોય તો મારે કેમ કેવું એ વિચારે બેઠી હતી. એટલે મને એમ થયું કે હું તમને કહું કે તમારી દીકરીને ફોન કરો, પણ મારી દીકરી અને તમારી દીકરી બેવની બે હરખી છે. હરખી છે ભૂલક્કડ. કાંઈ વાંધો નહીં. એક કામ કરો, મારી દીકરી આવે ને ત્યાં સુધી આરામથી બેહું, એની રાહ જોઉં, કેમ કે એને ખબર તો પડે કે એની મમ્મી એને મળવા આવી. હે જો તમે બેહો ને એનો વાંધો નથી, પણ એ લોકો હજી હમણાં જ ગઈ ચા પીને. અને તમને જ ખબર, છોકરીઓની ખરીદી એટલે 3, અને એમાંય તે મોલમાં જાય એટલે 3-4-5 કલાક સિવાય આવે જ નહીં. અને પાછી હું કઈ ગઈ 2 જણિયું ખબર છે? હા એ તમે તમારું રાંધીને ખાઈ લેજો, અમે 2 જણિયું બહારથી ખાઈને આવશું. લો. અને પાછું કાંઈ આમ લારી ઉપર તો ભાવે નહીં, એટલે જાય હોટલમાં ખાવા. એટલે એ લોકોની ખરીદી પતે ને પછી હોટલમાં જાય ને પછી ખાઈને આવશે. કોણ જાણે કેટલા વાગશે ને એમાં ફોને મૂકી ગઈશ પાછી. તે એક કામ કરો, આ સત્સંગ પતાવી દો અને પાછી આવીશ. એવું બને ને તો કદાચ આવી ગઈ હોય. હે હા, પણ તમારો સત્સંગ ક્યાં સુધી પતશે? આ બસ 5-6 વાગ્યા સુધી પતી જાય. હા, પણ એ તો સાંજે જમીને આવવાની છે 2 જણિયું. એટલે મને કીધું જ કે અમારું રાંધતા નહીં ને તમે તમારું ખાઈ લેજો. તો અમારે બપોરના 2 થેપલા પડ્યા, તો મેં કીધું દૂધ ને થેપલું ખાઈ લઈશ. તમારે ચા મૂકો? ના ના જો વાતોમાં પૂછ્યું નહીં મેં. ના ના, હાલ છે હો બેન. પણ ખરેખર તમારા ઘરમાં મારી દીકરીને પરણાવીને પછી મારા જીવનમાં એટલી શાંતિ થઈ ગઈ ને કે વાત પૂછોમાં. પણ આ જમાઈ શું કરે છે? અમારા જમાઈ તો મજામાં છે ને? એટલે એને શું દુઃખ હોય? સરકારી નોકરી છે, સરકારી જમાઈ છે. એ નોકરી કરે ને જલસા કરે. એ વાતે સાચી. આ સરકારી નોકરી કરતા હોય એટલે કાંઈ ઉપાધિ ખરી? હે મંદી આવે એની? બધાયને મંદી આવે. સરકારી જમાઈ હોય ને એને મંદી ક્યાંય ન આવે. એ પૂર આવે કે વાવાઝોડું આવે એનો પગાર અટકે નહીં, બીજા બધાયનો અટકે. એ વાત સાચી. તો હું કહું છું કુમારને ફોન કરું. ઈ તો કામમાં હોય, ઈ મારાય નથી ઉચકતો તો તમારું ક્યાંથી ઉચકે? અને તમે જય શ્રી કૃષ્ણ સિવાય બીજું ક્યાં કાંઈ એને કહેવાના હતા કે હું જમ્યા ને હું કર્યું? ઈ તો આપણે પુરુષ વારે વાત ન કરીએ? એ વાત તો સાચી, પણ એમને ખબર પડે કે મારા સાસુમાં કોક વાર આટો મારવા તો આવે છે એમ. તો હું રાતે આવશે ને એટલે હું કહીશ ને, અને આ ઓલી 2 જણીઓને હું ધમકાવીશ કે લ્યો ફોન મૂકીને હું કામ જાઉં. પછી ઓલીને કહીશ કે આ તારી મમ્મી આવ્યા હતા મળવા, તો તરત ઈ મને ખીજાય. હો, મમ્મીને એવો જ ધંધો છે, એમ નહીં કે ફોન કરીને મળવા આવે. આ ખરેખર મારી દીકરી પહેલેથી છે ને ગુસ્સાવાળી પણ છે અને પ્રેમાળ પણ છે. હા, મારી દીકરીને તો વાત પૂછોમાં, જીદ્દી પણ એટલી છે હો. કાંઈ પણ ભૂલ થાય ને તો માફ કરી દેજો મારી દીકરીને. એલા એવી નથી. અને અત્યારે હજી નાદાન કહેવાય, છોકરમત કહેવાય. અને મારી દામિની ને મારી ફાલ્ગુની 2 હરખી ઉંમરની તો ખરી જ. તો એ બેનપણા જેવું છે એ લોકોને. લ્યો, ફરિયાદ જ ન હોય એની. એ વાત સાચી. હવે બેઠા છો તો હું એમ કહું કે હું થોડુંક રાંધી નાખું. ના જમી ના જાજો. ના ના હો, કાંઈ જમવું નથી.
નિરાતે આવશું તમ તારે હારું હો અને આમ પણ એના પપ્પા હમણાં થોડા દિવસ પછી આવવાના છે ને ત્યારે અમે 2 માણા આવશું. હા, બસ તો આવો ને તો જમવાનું રાખીને આવજો, પાછા ઉતાવળે આવતા નહીં. આવી જો બોલાવા આવ્યા હાલો એ આવે જ છે આવે જ છે. જાઓ જાઓ. હાલો, જય એ શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા. ભાઈનો કઈ હતો પતો નથી. હા, રમેશભાઈ ફોન નથી ઉપાડતા. હા, કોણ છે? હાલો હા દામિની, હું અશોક બોલું છું. ભાઈ, તું 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 ક્યાં છે? 2 દિવસથી તું ઘરે નથી આવ્યો. અહીંયા એ મમ્મીને તારી કેટલી ઉપાધિ થાય છે. મારે તને વાત કરવી. જો શું વાત કરવી છે? તને ખબર ન પડે કે આપણે ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરીએ? તું ક્યાં છે પેલા મને એ કહીશ. અને ભાભી પણ તારું પૂછ કરે છે કે અશોક કેમ નથી આવતા ઘરે. જો મને માંડ ફોન કરવા દીધો છે અને પોલીસ વાળા છે ને મારી આજુબાજુમાં જ છે. હું કરું કઈ ખબર નથી પડતી. પણ શું થયું છે? આ બધું અચાનક કેવી રીતે થયું એ કહીશ મને. એ મેં લાંચ લીધી હતી ને તો એના પુરાવા એને મળી ગયા છે અને કાર્યવાહી કરે છે. ડોબા, આની પહેલા પણ તે ઘણી વાર આવું કર્યું છે ને. તું કોઈ દિવસ ના પકડાણો. આ વખતે કેમ આવું થઈ ગયું? અરે મારી ભૂલ થઈ ગઈ. એક પુરાવો છે ને એક કાગળ ત્યાં ને ત્યાં પડ્યો હતો. પણ તો હવે શું? હવે મારી વાત સાંભળ તું. જો તું છે ને કોઈને ખબર પડવા નહીં દેતી. ખાલી મમ્મીને વાત કરજે એવું લાગે તો. બાકી તાર ભાભીને કે કોઈને વાત નહીં કરતી કાંઈ. અને પહેલાં તો મારે તને એમ કહેવું છે કે કોઈ સારો વકીલ હોય ને તો રાખી લે. આમ તો મારે જેલમાં જ જવાનું છે, હવે નક્કી થઈ ગયું છે. જેલમાં? હા એટલે એ લોકો હવે તને જેલમાં મોકલી દેશે? હા, બધું સાબિત થઈ ગયું તો શું થાય? અને હું ભાઈ, કેટલો બધાને ખબર પડી જશે. મારી વાત સાંભળ, કેટલો કગડ્યો ત્યારે મને ફોન આપ્યો છો. સમજી બેન તું. તો તું પાછો નહીં આવે ઘરે? પાછો તો ખારો વકીલ હોય ને મને બહાર કાઢે તો આવું, બાકી તો હું કેવું તને બેન. તું ચિંતા ના કર, વકીલનું હું કંઈક કરું છું. જો અને બીજી વાત એ કે ખાસ ધ્યાન રાખજે કે તારા ભાભીને ખબર ન પડે. હા, તું ઉપાતી ના કર, હું મારી રીતે હેન્ડલ કરું છું. હાલો હાલો. હાલો, અવાજ નથી આવતો તારો. હાલો. આંટી, તું પાછો આવી ગયો. ના પાડી હતી ને તને હે? અત્યારે ઘર સુધી આવી ગયો. પેલા રસ્તામાં મળ્યો ત્યાં શું કીધું તું કે આજુબાજુ ક્યાંય ફરક તો નહીં એમ? ઉતારા અત્યારે તે દાદર ઉતર. પહેલા મારી વાત સાંભળશો. તમારી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. હવે હું તમારી દીકરી માટે નથી આવ્યો, તો પણ તમને એ વાત જણાવવા આવ્યો છું કે જે જમાઈ ઉપર તમને આટલો બધો વિશ્વાસ હતો ને, એમણે શું કર્યું છે. શું કર્યું છે? મને તમારી દીકરીએ બોલાવ્યો હતો અને એણે કહ્યું બરાબર. એટલે હજી પણ તું મારી દીકરીને મળે છે? મિત્ર તરીકે મળું છું. મળ્યો તો અને એણે મને વાત કરી કે અત્યારમાં પોતે ફસાયેલી છે એના ઘરમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે કે જે એની જાણબાર કંઈક થઈ રહ્યું છે. એમાં ખાસ એને સૌથી મોટો શક હતો કુમાર ઉપર. જો છોકરા, તું જે પણ વાત બનાવે છે ને એ મારા ગળે નથી ઉતરતી. મને હજી પણ ખબર છે કે તું મારી દીકરીની લાલચમાં આવ્યો છે, પણ એ ક્યારેય શક્ય નહીં બને. જે વ્યક્તિએ લગ્ન કરી લીધા હોય એની લાલચમાં કોઈ વ્યક્તિ શું કામ ને પાછળ આવે? લોજિકની વાત છે. પહેલાં તો મારી વાત તો સાંભળી લો કે તમારા કુમારે કેવા કેવા કાંડ કર્યા છે. સરકારી જમાય જ જોતો હતો ને કે જેની પાસે સરકારી નોકરી હોય, મોટો ઓફિસર હોય, એ મોટા ઓફિસરે આજે લાખો રૂપિયાની લાંચ લીધી અને લાંચ લેવાના કેસમાં અત્યારમાં જેલના સળિયા ગણે છે. શું? હા, મારી વાત સાચી નહીં લાગે અને એ લોકો તમને સાચું જણાવશે નહીં, કારણ કે મેં પ્રયત્ન કર્યો. મેં મારી ફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે તું તારી ઘરે આ બધી વાતની જાણ કર, એ લોકો તને સાચું જણાવશે. પણ નહીં, એ લોકો બહુ પાકા છે. એને સાચી વાત એના સુધી પહોંચવા જ નથી દેતા. માટે તમે જ એક વ્યક્તિ છો કે જે તમારી દીકરીને આ સમયે મદદ કરી શકે. જો એને સાચી વાતની તો જાણ છે, પણ જ્યાં સુધી પેલા લોકો સત્ય નહીં સ્વીકારે ત્યાં સુધી કંઈ નહીં થાય. માટે પ્લીઝ તમે મારી સાથે આવો ને હું તમને બધા પુરાવાઓ બતાવું. ખોટું નથી બોલતો. એટલે જ ઓલા દિવસે હું જ્યારે સત્સંગમાં ગઈ ત્યારે ફાલ્ગુનીની સાસુએ મને ગમે તેમ બાના કાઢીને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે નણંદ ભોજે મોડા આવવાના છે. મેં એમ પણ કીધું
કે એ લોકો આવે ને ત્યાં સુધી હું રાહ જોઉં, પણ એવું જો તમારી વચ્ચે શું રંધાયું છે શું નહીં મને નથી ખબર. મને એટલી ખબર છે કે મારી અત્યારમાં એટલી ફરજ બને છે કે હું મારી મિત્રને મદદ કરી શકું અને એટલા માટે તમારી પાસે આવ્યો છું. જો આટલી મોટી લાંચ લીધી છે એટલે પાક્કું કે હવે કદાચ એ ક્યારે છૂટે ક્યારે નહીં કંઈ નક્કી નથી. મતલબ આમ તું જે પણ કહે છે બધું સાચું છે ને દીકરા? ઠીક, એટલા માટે જ પુરાવાઓ લઈને આવ્યો છું તમારી પાસે. જુઓ, હા, ઓફિસ બંધ છે અને ઓફિસની અંદર બધું કામ ચાલુ છે. જુઓ, દેખાઈ રહ્યું છે, આ લાઇટિંગ ચાલુ છે, પોલીસની વાન ઊભી છે. જુઓ, તમે મારી દીકરીની મેં જિંદગી બરબાદ કરી નાખી એવું થયું ને? ઠીક, મેં તો તમને પહેલાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને જોઈને નહીં પણ વ્યક્તિના ચરિત્રને જોઈને તમારી દીકરીને આપો. પણ હવે હશે, કદાચ મારી મિત્રના નસીબમાં આવું લખ્યું હશે, બીજું તો શું કરી શકે. ના ના, મેં મારા જીવનમાં જે ભૂલ કરી છે ને એને હું સુધારીશ. મારી દીકરીની જિંદગી બરબાદ નહીં થવા દો. હજી ક્યાં એટલા બધા મહિના થયા છે લગ્નના કે મારી દીકરીની જિંદગી હું બગાડું? ઠીક, જો આ બધી વાતનો અત્યારમાં કોઈ સવાલ નથી. તમે અત્યારમાં તમારી દીકરીને જઈને સાચી વાત જણાવો. મેં તો તમને પુરાવાઓ બતાવ્યા, આ પુરાવાઓ સાથે એમને રજૂઆત કરો. પેલા લોકો આ વાતને સ્વીકારશે પછી જ તમે કંઈક નિર્ણય લઈ શકશો ને કે તમારે શું કરવું છે. માટે તમે અત્યારમાં તમારી દીકરીની લાઈફનો વિચાર કરો, બીજો કોઈ નહીં. હા, હવે હું મારી દીકરીની જિંદગીની વિશે વિચારીશ. એની જિંદગી બરબાદ નહીં થવા દઉં. હું અત્યારે અને અબ ઘડીએ હું મારી દીકરીના ઘરે જઈશ અને મારી દીકરીને પાછી આ જ ઘરમાં લઈ આવીશ. અરે કેવો વિચાર કરો છો તમે? આમાં તો તમારી દીકરીનું જીવન વધારે બગડશે. જે થવું એ થાય, પણ હવે એ ઘરમાં મારી દીકરીને મારે રાખવી જ નથી. તમારા ઘરની ઈચ્છા. આ પહેલાં પણ મેં તો તમને સાચી સલાહ જ આપી હતી, ત્યારે પણ તમારી વાત હતી. મારે કોઈ વાત નથી સાંભળી. બેટા તું મારી સાથે આવ ને, કેમ કે તારી પાસે બધા પુરાવા છે ને, તું જે સાચું માનશે બધા, નહીં તો મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે પાછા. મને કઈ વાંધો નથી. હવે શું થવા બેઠું છે આ ઘરનું મને ખબર નથી પડતી. કોની નજર લાગી ગઈ છે? ભાભીને કેવી રીતે કહીશ? કારણ કે ભાઈ લાગતો નથી કે હવે આવશે. હા છે મારી હા, એનો ફોન આવ્યો તો કે એ હજુ થોડાક દિવસ પછી આવશે ભાઈ. શું થયું છે? હજી એમનું કામ નથી પત્યું? ના, પહેલા ભાઈ એક જ મીટિંગ માટે ગયા હતા ને તો પછી બીજા જે આવે છે ને એ પાછા ફોરેનથી આવી રહ્યા છે ને એટલે ખોટી વાત છે. આંટી તમે અહીંયા? હા, કેમ? મારી દીકરીને મેં આ ઘરમાં પરણાવી છે તો ન આવી શકું? ના ના, આવી શકાય ને, કેમ નહીં? આવો ને, બેસો. હું ચા પાણીની બેસવા નથી આવી અને ચા પાણી પીવા પણ નથી આવી. અને ફાલ્ગુનીને મળવા આવ્યા છો ને? બટા ઓલી રૂમમાં બે માં દીકરી વાત કરી લ્યો ને. વેવાણ, જા. ફક્ત ને ફક્ત છેલ્લી અને પહેલી વાર તમારી સાથે વાત કરવા આવી છું. પછી કઈ બારગામ જાઉં છો? ક્યાંય નથી જવું. પછી ફેસલો થઈ જાય ને પછી અમારા જીવને શાંતિ. હવે સાચું કહેશો કે તમારા દીકરા અશોક એટલે કે સરકારી નોકરીવાળા દીકરાને શું થયું છે કે જે વાતથી મારી દીકરી અજાણ છે? શું થયું છે ભાઈને? ભાઈને કંઈ નથી થયું. લાડકા ભાઈની લાડકી બેન, તું કુંવારી છે ને એટલે બધું ચલાવી લે છે, પણ આ વાત જો તારા સાસરે ગયા પછી તારી સાથે થાત ને તો તારા મમ્મીને ખબર પડત કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ તમે શું કહેવા માંગો છો એ જે હોય તે ફોડ પાડીને કહો ને. મમ્મી શું વાત કરે છે? કુમાર ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે એના વિશે અમને માહિતી આપી દો એટલે વાત થાય પૂરી. કાંઈ નથી, ઓફિસમાં ઓડિટ ચાલે છે એટલે હમણાં 4-5 દિવસથી એને ત્યાં રાખ્યો છે, શેનું કારણ કે એને બધા હિસાબ કરવાના હોય ને. 5 દિવસ સુધી ઓડિટ ચાલે તો ઓફિસમાં? રાત હા દિવસ? તો હા ચાલે જ ને, કેમ ન ચાલે? કઈ ઓફિસ છે આ? સરકારી જ ઓફિસ છે ને કે પછી આ કઈક બીજું કઈક જ છે? બસ હો બસ, એક બહુ મિનિટ. થયું. પહેલા આ કોણ છે પહેલા એ તો પૂછો. એ જે હોય તે તમારે સંબંધ જાણવાનો કોઈ જરૂરી નથી કે એ કોણ છે, પણ એ અમારા માટે ફરિશ્તા બનીને આવ્યો છે એટલી ખબર છે. એવું થોડી હોય ગમે તે વ્યક્તિ અહીંયા આવીને કાંઈ પણ બોલે. તમે છો કોણ? ભાવી મારો જમાઈ,
ભાભી જમાઈ તમારી બીજી દીકરી છે ના 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 એ મિસ્ટેક થાય છે એમની, હું કહી દઉં. એકચ્યુઅલી હું આમનો મિત્ર જ છું. એ પરિસ્થિતિ મતલબ કે જે ઘરમાં તમારી સર્જાણી હતી એમાંથી એ મૂંઝવણમાં હતા. એમણે જો મને દેવા કહ્યું કે ગોળ ગોળ વાત નથી કરવી. તું ફોન બતાવ અને એના દીકરાનું બતાવ કે કઈ ઓડિટમાં છે ઈ. અને મારી દીકરીને પણ બતાવ કે આ મારી દીકરી કેટલા દિવસથી ખીચડી પકાવે છે. તમારો દીકરો જે ઓફિસમાં કામ કરે છે, ઓફિસ આજુબાજુમાં પોલીસનો કાફલો, અને અમે જ્યારે આવ્યા ત્યારે ફાઇનલી પૂછીને આવ્યા કે શું ચાલી રહ્યું છે, ત્યારે ત્યાંના સાહેબે એવું કહ્યું છે કે ત્યાંનો જે મેન ઓફિસર છે એને પકડવામાં આવ્યો છે કારણ કે એમણે લાંચ લીધી હતી અને હવે જેલમાં લઈ જઈ રહ્યા છે. મને એમ હતું કે મારો જમાઈ સરકારી નોકરીવાળો ગોતીશ ને તો મારી દીકરીને સુખ શાંતિ ને સાહેબી મળશે, પણ એવી નહોતી ખબર કે સરકારી જમાઈ ગોતવામાં મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. હવે એની સાથે છેતરપિંડી થઈ છે, બાકી મારો છોકરો કાંઈ એવો નથી. માણસને છટકબારી જોતી હોય ને તો ગમે નથી ગોતી લે છે. વેવાણ હવે તો સાચું બોલો. આંટી, સાહેબે શું કહ્યું હતું કે એ જ નોટ ઝડપાઈ છે કે જે નોટ સામેવાળા વ્યક્તિ એમને આપી હતી એમાં કેમિકલ લગાવ્યું હતું ખાસ પ્રકારનું, એટલે પકડવામાં બહુ આસાની થઈ હતી હા પોલીસ. તે ઈ ચમકલું ગોઠવેલું, બીજું કાંઈ નહોતું. લો, ગમે એમ તોય તમારા દીકરાનું તો કઈ વાક જ નહીં. હા ભાઈ, મારા ભાઈ લાંચ લીધી છે, શું થઈ ગયું? સરકારી નોકરી કરે છે ને તો લીધી લાંચ. હવે કદાચ એ ક્યારે આવે એનું કઈ નક્કી નહીં. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ અને કેટલા વર્ષ સુધી આ કેસની સુનાવણી ના થાય એ નક્કી નહીં. કેમ તમે ત્યાં નોકરી કરો છો? ના ના, તો મને તમે ખબર 3 હોય. વર્ષ 4 વર્ષ 5 વર્ષ ને મને લાગે તમે ક્યાંક જઈને આવ્યા છો એટલા વર્ષ. હા, એક મિનિટ. મારું કામ જ એ છે, રોજ ચોરી કરવાની, રોજ લૂંટફાટ કરવાની અને પછી મારે જેલમાં જવાનું, એટલે મને ખબર જ છે કારણ કે હું છે ને વકીલાતનું ભણું છું આંટી. હું કઈ જેવો તેવો વ્યક્તિ નથી. હવે હું મારી દીકરી સાથે વાત કરી લો થોડી. કરો. ફાલ્ગુની, મને માફ કરજે, મેં તારી જીદ પૂરી ન કરી. નાનપણથી લઈને 22 વર્ષની કરી ત્યાં સુધી જીદ પૂરી કરી, પણ જે જિંદગીની જીદ લીધી ને એમાં હું પૂરી ન કરી શકી અને મેં ગાફલાઈ મારી. બેટા, તને આ ઘરમાં મારે રાખવી જ નથી કે જેઓ લોકો સાથે ખોટું કરે છે અને હું સરકારી નોકરીની લાલચમાં આવીને તારા આ ઘરમાં લગ્ન કરી દીધા. હજી એ ભૂલ કરી રહ્યા છો આંટી. એકવાર તમારી દીકરીને તો પૂછો કે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા પછી એને કોઈ વાતનું દુઃખ હતું? ક્યારેય કોઈ વાતે રોકટોક કોઈએ કરી હતી? જો આ ઘરમાં સુખ જ હોય તો પછી થઈ શકે માણસથી કોઈ ભૂલ. હવે એવી કોઈ મોટી ભૂલ નથી થઈ કે જેના લીધે તમે આટલા મોટા નિર્ણય સુધી પહોંચી જાઓ. અને એવો નિર્ણય કે જે તમારી દીકરીએ લેવાનો હોય તમે લઈ બેસો. હા મમ્મી, દેવાંગની વાત સાચી છે. હા, માનું છું કે મારી જીદ હતી, મારે અહીંયા લગ્ન નહોતા કરવા, પણ હવે લગ્ન કરી લીધા અને આ લોકો કાંઈ એવા ખોટા નથી. થઈ ગયા છે અશોકથી કાંઈ ભૂલ અને હવે લગ્ન થઈ જ ચૂક્યા છે, તો આ મુશ્કેલમાં હું આ લોકોનો સાથ નહીં આપીશ તો કોણ સાથ આપશે? એટલે એમ કે માફ કરજો ભાભી, અમે તમારાથી આ વાત છુપાવી, પણ અમે ડરી ગયા હતા કે કદાચ તમને આ વાતની જાણ કરીશું ને તમે મારા ભાઈને મૂકી દેશો તો, આ ઘર છોડીને જતા રહેશો તો. નાના બેન, જો પહેલાં તમે મને આ વાત કરી દીધી હોત ને તો આ બધી તપાસે નહીં કરાવવી પડતી હોત. જો ફાલ્ગુની, જે હોય તે, પણ મારે તને એક ઘડી પણ આ ઘરમાં નથી રાખવી. પછી તારે રહેવું હોય તો પણ ભલે, નકર હું જઈ રહી છું. તારે મારી સાથે આવવાનું છે, હું તને લેવા આવી છું. મમ્મી, તમારી જીદ માની લીધી ને મેં એકવાર, તો બીજી પણ જીદ છે કે મારી દીકરીને ખોટા ઘરમાં નહીં રહેવા દો. ખોટા ઘરમાં? પૂછો તો તમારી દીકરીને, એમણે માગી હોય ને વસ્તુ મારા ભાઈએ હાજર ના કરી હોય. ખોટું ઘર? પૂછો તો તમારી દીકરીને કે મારા ભાઈએ એમની કીધેલી કઈ વસ્તુ હાજર નથી કરી. માગ્યા પહેલા બધી ઈચ્છા મારી ભાઈ પૂરી કરે છે. અમે પણ ક્યારે રાખવામાં કચાશ નથી રાખી. માણસથી ભૂલ થઈ ગઈ, એનો મતલબ એમ કે તમે આવી રીતે તમારી દીકરીને લઈ જશો. અને હા, મારા દીકરાએ જે પણ કંઈ કર્યું છે એ ઘરના ઉદ્ધાર માટે કર્યું છે અને બધે ચાલતું જ આવ્યું છે. એમાં મારા દીકરાએ કાંઈ ખોટું નથી કર્યું. હા, ખૂન કર્યું હોય ને, ખૂન કરીને આવ્યો હોય ને અને તમે તમારી દીકરીને લઈ જાઓ ને તો એ બરાબર છે, પણ આવી નાની મોટી ભૂલ તો થયા જ કરે. અને તમારી દીકરીને જ નથી આવવું
તો તમે શું કામ જીદ કરો છો? આંટી આઈ થિંક આપણે હવે જવું પડશે. ઠીક છે. સોરી દોસ્ત, મેં કહ્યું હતું ને તને કે તારો મિત્ર બનીને તારી લાઈફમાં હરેક વખતે તારી સાથે ઊભો રહેશે, એટલા માટે જ આ વખતે પણ તારી સાથે જ. ટેન્શન નહીં લેતી, આપણે સારામાં સારા વકીલને રાખીશું. અને હું પણ વકીલનું જ ભણ્યો છું ને, એટલે હું પણ ઓળખું છું વકીલને. આભાર. ચલો.